આજથી સમગ્ર દેશમાં સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ થયો છે। ગુજરાતમાં મુખ્ય શહેરો વડોદરા, અમદાવાદ અને સુરતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષાને લઈ ભારે આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। વડોદરામાં અંદાજે 10,000થી વધુ વિદ્યાર્થીઓ 12 જેટલા કેન્દ્રો પર પરીક્ષા આપી રહ્યા છે, જ્યાં શાળાઓ દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ અમદાવાદ અને વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની અફવા વચ્ચે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ અડગ મનમાં દેખાયા હતા। ખાસ કરીને પોલીસ તંત્રની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે અફવાઓ પર ધ્યાન ન આપવા માટે વાલીઓની મક્કમતાને કારણે હવે પરીક્ષા કેન્દ્રો પર હકારાત્મક માહોલ સર્જાઈ ગયું છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। સુરત અને અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બીજા જ દિવસે સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો માહોલ સર્જાઈ ગયો છે। તો હાલ જે છે તે તણાવ મુક્ત વાતાવરણમાં પરીક્ષા કેન્દ્રો પર બાળકો પહોંચ્યા હતા। વાલીઓએ બાળકોને જે છે તે પ્રોત્સાહન આપ્યું હતું। આ સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા તમામ કેન્દ્રો પર સુચારું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાની કારકિર્દીની આ મહત્વપૂર્ણ પરીક્ષા આપી શકે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।